ચલો ગઈકાલે મેં તમને જે હોમવર્કનું સોલ્યુશન મોકલ્યું હતું ને એમાં છેલ્લે થોડાક એક્સ્ટ્રા સમ્સ મેં ગણીને મોકલા હતા. આજે થોડુંક એ સમજીએ. જો તમને એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 હોય તો આવડી ગયું છે. આને તમારે કેમ દર્શાવવાનું? 1 અને 2 પાસે શિરોલંબ રેખા દોરી આ બાજુનો પ્રદેશ લેવાનો. હવે થોડુંક આગળ વધીએ. હવે બે અસમતા હોય એક્સ ને વાય બેયની, અથવા બે એક્સ વાળી અસમતા હોય, ટેક્સ્ટ બુકમાં થોડુંક ઓછું છે. હું તમને ઘણું બધું વધારે સમજાવું છું. જો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 ને R2 માં દર્શાવો. હવે આપણી પાસે બે અસમતા છે, સાદી જ કહેવાય. પછી તો હજી આપણે એક્સ વાય વાળા દાખલા તો હવે કરશું. આવી રીતે આપે તો એ તો આખો હજી વાર જ છે, પણ હજી આજે આપણે આ જ ભણવાનું છે, સાદું પણ ઇન્ટરેસ્ટિંગ છે અને કામનું બી છે. એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 વચ્ચે અને છે, ધ્યાન રાખજો. અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 ને R2 માં દર્શાવો અથવા નિરૂપણ કરો. એમે પૂછું દ્વારા દર્શાવાતો પ્રદેશ R2 માં દર્શાવો. ઘણા બધા, જો R2 માં નિરૂપણ કરો, R2 માં દર્શાવો, પછીનો પ્રદેશ દર્શાવો, એમ બધું બોલી શકું. ચલો અહીંયા બે વસ્તુ છે ને, તો પેલા બે ની વાત ક્લિયર કરી લઈ. આમાંથી લેવાનું x બરાબર 2, બરાબર. આ શિરોલંબ રેખા છે. અને y બીજી રેખાનું નામ રાખશું m. y બરાબર 3, ઈ સમક્ષિતિજ રેખા છે. હજુ પેલા બેયનો અલગ અલગ ગ્રાફ દોરીશ, આનો અને આનો. પછી અને છે એટલે બેયનો છેદગણ લેશું. x અક્ષ, y અક્ષ, x બરાબર 2 એટલે 1 2. આ બાજુનો પ્રદેશ ગ્રેટર ધેન એટલે જમણી બાજુ. આ તો ખાલી આપણે અત્યારે થોડીક વાર ડિટેલમાં સમજીએ છીએ, પછી તો હું તમને ડાયરેક્ટ જ શીખડાવીશ. હમણાં થોડીક વારમાં તમને આ કઈ બધાય અલગ અલગ ગ્રાફ દોરવાની જરૂર નથી, પણ પછી એક પેલું આપણે સમજીએ. હવે y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 નો આલેખ. ઈ સમક્ષિતિજ થશે. એ હું રેડ કલર થી દોરું, જો એટલે થોડુંક તમને ડિફરન્સ લાગે. 1 2 3. y બરાબર 3. હવે એમાં ગ્રેટર ધેન છે એટલે ઉપરનો પ્રદેશ. સમજાઈ ગયું બધાને? હવે આને આકૃતિ 1 કહું છું. આનું નામ રાખું છું આકૃતિ 2. એટલે આકૃતિ 1 છે એ ખાલી આનો જ ગ્રાફ થયો.
આકૃતિ 2 આનો ગ્રાફ થશે. હવે બે વચ્ચે અને છે એટલે આપણે આકૃતિ 1 અને આકૃતિ 2 નો છેદગણ લેવાનો. x greater than or equal to 2 અને y greater than or equal to 3 છે. માટે આકૃતિ 1 અને આકૃતિ 2 નો છેદગણ લઈશું. તો માગેલ ગ્રાફ જો x બરાબર 2 છે, અહીંયા 1 2 3 અહીંયા એક 3 પાસે રેખા દોરું તો આટલો ભાગ છે જે આટલો એ બેયમાં આવશે. તો જો હું તમને સમજાવું છું દોરીને ઉભા રહી ક્લિયર પછી કરીએ. x અક્ષ આ y અક્ષ પેલા l x બરાબર 2 દોરું છું. અને x બરાબર 3 y બરાબર 3 અહીંયા 1 2 3. હવે ધ્યાનથી જુઓ x બરાબર 2 અને y બરાબર 3 એ બેયનો છેદગણ લ્યો ને એટલે આ થાય. આ થશે છેદગણ અથવા માગેલ પ્રદેશ. તમને અત્યારે જે રકમ છે એ આ થશે. જો અથવા આપ્યું હોત, અહીંયા મેં અથવા લખ્યું હોત ને તો આમ અને અહીંથી આમ નીચે આ ત્રણેય ભાગ લેવા પડે. આ આવત, આ આવશે, નીચેનું આવશે, આવી રીતે ગ્રાફ આવે. પણ અથવાના દાખલા જનરલી હોતા નથી, અનેના દાખલા હોય છે. જો હવે તમને ડાયરેક્ટ કેમ દોરવું એ સમજાવું. અને એટલે છેદગણ યાદ રાખવાનું, બસ બીજું કઈ ચિંતા નહીં કરવાની. પેલા રેખા L દોરો x બરાબર 2. પછી રેખા M દોરો y બરાબર 3. હવે જો બેયમાં ગ્રેટર ધેન છે. x માં ગ્રેટર ધેન એટલે આની જમણી બાજુનો ભાગ આટલો, આની ઉપરનો એમાંય ગ્રેટર ધેન છે ને એટલે એની ઉપર, આની ઉપરનો ભાગ અને આની જમણી સાઈડનો ભાગ એ આ જ થાય. સમજાણું? અહીંયા જો આ જે આટલો ભાગ છે ને એ આની જમણી બાજુએ છે, આની ઉપર એ છે, બેયનો છેદગણ કહેવાય. ફરીથી ક્લિયર કરી દઉં શું કહું છું. x બરાબર 2 ની જમણી બાજુ, y બરાબર 3 ની ઉપર એટલે આ થાય. જો આ છે એ આની ડાબી બાજુ છે એટલે એ નહીં આવે. આ પ્રદેશ છે આની ડાબી બાજુ એ ના આવે. આ પ્રદેશ છે એ આની જમણી બાજુ છે પણ આની નીચે છે, આપણે ગ્રેટર ધેન એટલે ઉપર લેવાનું. તો છેદગણ નક્કી કરતા આવડવું જોઈએ. સમજાઈ ગયું બધાને? ચાલો હવે આગલા દાખલામાં જો હું ધારો કે અહીંયા ઇક્વલ ટુ કાઢી નાખું, બરાબર, તો જો અહીંયા ત્રુટક રેખા આવશે. સમજાઈ ગયું બધાને? અહીંથી ઇક્વલ ટુ નીકળી જાય, આમાં ઇક્વલ ટુ નથી એટલે આ રેખા ત્રુટક. હવે છેદગણ લેશો એમાં આ રેખા ત્રુટક થઈ જાય, એ ગણવાની જ નથી.
જો ડાયરેક્ટ કરવાનું હોય ડાયરેક્ટ તો આટલો ભાગ ત્રુટક. ટૂંકમાં ઇક્વલ ટુ ન હોય તો ત્રુટક લેવાનું. સમજાય ગયું બધાને? ચાલો જો હવે ત્રીજો દાખલો. આ બધું એક્સ્ટ્રા છે. ટેક્સ્ટ બુકના સમ્સ તો તમે કરી શકશો પછી. બરાબર? જો પેલા બે રેખા બેયમાં મેં x રાખ્યા છે. ધ્યાનથી જોજો. એનો ઉકેલ ગોતવાનો છે. એટલે ઉકેલ એટલે નિરૂપણ, પ્રદેશ, જે કયો ઈ. પેલા આપણે l ની વાત કરીએ. જો હાલો l માં લઉં છું 2x - 6 = 0, 2x બરાબર 6, જે શિરોલંબ થાય, શિરોલંબ રેખા થશે. બીજી રેખા છે 2x - 4 = 0, એટલે 2x બરાબર 4. આ શિરોલંબ છે. એટલે મેં તમને બે શિરોલંબ રેખા આપી. હવે ધ્યાનથી જોજો. પહેલા આપણે આકૃતિ 1 દોરીએ, અથવા એક જ ગ્રાફમાં સમજવું હોય તોય થઈ જાય. જો એક જ ગ્રાફમાં સમજે વધારે ઈઝી પડશે. ચાલો પહેલા x બરાબર 3 ની વાત કરીએ. 1 2 3. ચાલો એમાં તમારે કઈ નિશાની આપી છે? ગ્રેટર ધેન. ગ્રેટર ધેન એટલે જમણી બાજુ. આ રેખા l ની જમણી બાજુનો પ્રદેશ. સમજાઈ ગયું બધાને? હવે જો ઉભા રહ્યો. હજી x બરાબર 2. x બરાબર 2 એટલે અહીંયાથી શિરોલંબ રેખા દોરવાની. આ છે x બરાબર, એમાં લેસ ધેન નિશાની છે. લેસ ધેન એટલે ડાબી સાઈડનો પ્રદેશ. ચાલો m ની ડાબી સાઈડ પ્રદેશ આ બધો આવશે. તો જોયું વચ્ચે જગ્યા રહી ગઈ છે. વચ્ચે જગ્યા રહી ગઈ તો પેલા વર્ણનમાં શું આવશે? વર્ણન થોડુંક લખવું પડશે. અહીં x > 3 એટલે x બરાબર 3 અને તેની જમણી બાજુનું અર્ધતલ. એનું નામ જો રાખવું હોય કેપિટલ A રાખું છું, જેને A વડે દર્શાવેલ છે. પછી અહીંયા આનો જવાબ 2 એટલે x <= 2 એટલે x બરાબર 2 અને તેની ડાબી બાજુનું અર્ધતલ. એને આપણે b કહીએ છીએ. જો એનું નામ આપણે b રાખી દઈએ આ સાઈડ. હવે અથવા છે, સોરી અને છે એટલે બેયનો છેદગણ ખાલી ગણ થશે. અહીં a અને b અલગ પ્રદેશો છે, એટલે કે અલગ ગણો છે. માટે
એ છેદ બી શું થશે? ખાલી ગણ. તો તમને જે રકમ આપેલી છે એનો ઉકેલ ગણ શું થશે? ખાલી ગણ. જો હું અથવા આપું તો તમારે આકૃતિમાં બે બાજુનો ભાગ લેવો પડે. અથવા એટલે સમજાય ગયું? અથવા એટલે બધું લેવાનું. છેદગણ એટલે અને એટલે છેદગણ. છેદગણમાં કઈ છે જ નહીં, વચ્ચે જગ્યા રહી ગઈ. જો આ વચ્ચેની જગ્યા રહી ગઈ. સમજાઈ ગયું બધાને? ચાલો 2x - 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 અને 2x - 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ને R2 માં દર્શાવો અથવા R2 માં ઉકેલ મેળવો, જે પૂછ્યું. તો જો નિરૂપણ કરવાની પૂછે, પેલા આ શરત છે લીધી, એમાં 6 સામે લઈ લીધા, 2 વડે ભાગશો એટલે 6 ભાગ્યા 2 3 થશે. એટલે એમાંથી આપણે એક રેખા પસંદ કરશું, x બરાબર 3, એ શિરોલંબ થશે. હવે એ તમને આવડે જ છે. બીજી શરત આપી છે 2x - 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે 2x 4 આ બાજુ લઈ લેવાના, 2 વડે ભાગવાનું. હવે જો આવના જેવી વસ્તુ થઈ ગઈ, 2 થી મોટું અને 3 થી નાનું. x છે એ 2 થી મોટો છે, x છે એ 3 થી નાનો છે, એટલે મેં એવી રીતે લખ્યું છે. 1 અને 2 ની જોઈને વિચારવાનું કે કઈ રીતે લખશું. 1 અને 2 પરથી આપણે લખી શકશું. જો આ તમે, આ તમારા પપ્પા, આ પપ્પા ના દાદા, એટલે તમે પેલા આવશો, પછી દાદા આવશે, પછી આ વચ્ચે પપ્પા આવશે, છેલ્લે દાદા આવશે. એટલે શું કહેવા માંગુ છું? તમને જે રકમ આપી છે એ છેલ્લે આ સ્વરૂપ થશે. હવે જો એને કઈ રીતે દોરવાનું, જુઓ. આ તો હવે તમને આવડે x અક્ષ y અક્ષ. પેલા x બરાબર 2 દોરી લ્યો. 1 2 3. અહીંયા પેલા રેખા દોરી લ્યો, એમ પેલા આવશે. અહીંયા 3. 2 ને 3 ની વચ્ચેનું કીધું છે. 2 અને 3 અને એની વચ્ચેનો, એટલે આ જે ભાગ છે એટલું જ લેવાનું ખાલી. જો સંખ્યા રેખા હોત તો ખાલી આટલું જ લેતા, પણ અહીંયા R2 છે એટલે આ જે પ્રદેશ છે ને, હવે આમાં મિનિંગ શું હોય ખબર છે? આ જે પ્રદેશ છે ને આખો, એમાં એનો એક્સિયમ આમાં કરોડો બિંદુ હશે. કેટલા? અબજો કરોડો. એ દરેક બિંદુનો એક્સિયમ 2 ને 3 ની વચ્ચે જ હશે. આના ઉપર હશે તો 2 હશે, આના ઉપર હશે તો 3. આ આપણો ઉકેલ ગણ થઈ ગયો. સમજાઈ ગયું? ચલો 2x - 6 લેસ ધેન 0 અને 2x - 4 ગ્રેટર ધેન 0 નો R2 માં ઉકેલ મેળવો. તો અહીંથી લેસ ધેન કાઢી નાખવાનું, અહીંથી આપણે લેસ ધેન કાઢી નાખશું, અહીંથી બધેથી લેસ ધેન કેન્સલ થઈ જાય અને ઇક્વલ ટુ નીકળી ગયું છે. એટલે તમારે આ શું કરવાનું? ત્રુટક. બીજું કઈ નહીં, વચ્ચેનો જ પ્રદેશ ખાલી. સમજાઈ ગયું બધાને? ચલો 3y - 9 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને 4y - 16 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો જો પહેલા આપણે બેયનું સાદું રૂપ આપતા જઈએ. જો 3y - 9 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે 3y 3 થી ભાગશું એટલે 3. તો અહીંયા હું પહેલી રેખાનું નામ રાખું છું L
y બરાબર 3 થાય, જે સમક્ષિતિજ રેખા થશે. આનો નંબર 1 રાખશું. હવે આનો વારો 4y - 16. આપણે અન્યવાળા દાખલા છે ટેક્સ્ટ બુકમાં, અને અન્યવાળા દાખલાની જરૂર 12માં પડશે. ચાર થી ભાગશો એટલે અહીંયા આવશે આવી રીતે. તો બીજી રેખા લઉં છું. એ સમક્ષિતિજ થશે. હવે જો સમીકરણ 1 અને 2 ને જોઈન્ટ કરતા આવડવું જોઈએ. 1 અને 2 પરથી શું લખી શકું? 3 ને પેલી સાઈડ આપણે ફેરવી નાખીએ. તને આમ લખી શકું 3 થી મોટું 4 થી નાનું. આ તમે, આ પપ્પા, આ દાદા. પછી પપ્પા 2 વાર લખવાની જરૂર નથી, એક જ વાર લખવાનું. તો જો હવે આનું નિરૂપણ કરીએ. હવે જો સમક્ષિતિજ રેખા પેલા 3 આગળ દોરશું. આનું નામ L. y બરાબર 3. આ M. હવે 3 અને 4 લેવાના છે, એટલે આ ઘાટું અને 3 ને 4 ની વચ્ચેનું, એટલે અંદરનો જે પ્રદેશ વચ્ચે દેખાય છે એટલું. સમજાઈ ગયું બધા? ચાલો હવે મેં લેસ ધેન રાખ્યું છે. ચાલો અહીંથી આપણે ઇક્વલ ટુ કાઢી નાખીએ. તો બધેથી ઇક્વલ ટુ નીકળી જશે. બરાબર? અહીંથી ઇક્વલ ટુ કેન્સલ, અહીંથી કેન્સલ, કેન્સલ, કેન્સલ. અને હવે આ બે રેખા છે એ ત્રુટક કરી નાખવાની. પ્રેક્ટિસ તો ફૂલ કરશું આપણે. સમજાઈ ગયું બધાને? તો જો રકમમાંથી ઇક્વલ ટુ કાઢી નાખો તો આ બે રેખા ત્રુટક થઈ ગઈ. ચાલો 8મો દાખલો અને આજનો છેલ્લો દાખલો. પછી થોડુંક હોમવર્ક હશે એક લિસ્ટમાં. છેલ્લા પેજમાં હોમવર્ક આપેલું હશે. 3y - 9 less than or equal to 0 અને 4y - 16 greater than or equal to 0 નું R2 માં નિરૂપણ કરો. પેલા સાદું રૂપ આપો. 9 આ બાજુ લઈ લો, 3 થી ડિવાઈડ કરો એટલે આ એક થઈ ગયું. આમાંથી એક રેખા થશે y બરાબર 3. જો એનું પહેલા આપણે આટલું સમજી લઈએ. ઉભા રહો. ચલો y બરાબર 3. 1 2 3 આ થશે y બરાબર 3. એમાં કઈ નિશાની છે? લેસ ધેન, એટલે નીચેનો પ્રદેશ. આનું નામ આપણે A રાખશું. પછી જુઓ, પછી આની પહેલા સાદું રૂપ આપો. 4y - 16, 16 આ બાજુ આવશે. 4 વડે ભાગશો એટલે 16 ભાગ્યા 4 એટલે 4. એટલે y બરાબર 4 એ ઉપર આવશે. અહીંયા 3 છે તો 4 એનાથી થોડુંક ઉપર. એમાં ગ્રેટર ધેન છે એટલે ઉપરનો પ્રદેશ.
આનું નામ આપણે બી રાખશું. તો જો થોડુંક વર્ણન લખવું પડશે. y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 નો પ્રદેશ એ છે. y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4 નો પ્રદેશ બી છે. બંને પ્રદેશ અલગ છે. બંને પ્રદેશો અલગ અલગ છે. માટે ઉકેલ ગણ એટલે અને છે ને એટલે છેદગણ પણ બે છેદશે નહીં, વચ્ચે જગ્યા રહી ગઈ. બરાબર સમજાઈ ગયું?